અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં વિશાળ જનસભા યોજી અને ભાજપને લલકાર્યો. ડેડિયાપાડામાં અરવિંદ કેજરીવાલનું શક્તિ પ્રદર્શન. કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાના કારણે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાને ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવ્યા છે. આ ગંભીર મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ડેડિયાપાડાની મુલાકાત લીધી હતી. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાહેબે ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આમ આદમી પાર્ટીના વિવિધ અગ્રણીઓએ જે પ્રજાને સંબોધન કર્યું તે અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે. પોલીસ મિત્રોને પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપનો આથો બનીને ખૂબ કામ કરી લીધું. હવે જનતાનો પ્રેમ કોની સાથે છે, જનતાનો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈને કહું છું, તમારી આખી ભજન મંડળી ભાજપની લઈને આવો. એવું કહેતા હતા ચૈતર તોફાની છે. હું તો એ કહું છું, અમારા ચૈતરભાઈએ ગ્લાસ માર્યો નથી ને માર્યો હોય તો માથું ફોડી નાખે. ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે, બાકી ચૈતરભાઈએ માર્યો હોય ગ્લાસને કોઈ માથું ઝુકાવી શકે? વાત એ છે કે ચૈતરભાઈને તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંસનું મોત એના હાથે લખાયેલું હતું. મારે ભાજપ પરાને કહેવું છે કે ચૈતર વસાવાને તમે એકવાર જેલમાં નાખ્યા. માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવત માનજી અમને ફોન કર્યો તે વખતે પણ કે સુદાન क्या करना चाहिए. मैं कीधु साहेब आदिवासी समाज ने एम न थवू જોઈએ કે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ એમની સાથે નથી. મિત્રો ત્યારે પણ આવ્યા અને ભાજપે બીજી વાર જેલમાં નાખ્યા ત્યારે માનનીય અરવિંદજી ને ભગવત માનજી આવ્યા છે. એમનું સ્વાગત કરીએ છીએ. મિત્રો ભાજપના ઘણા ભટુડિયા નેતાઓ આદિવાસી સમાજમાં હશે પણ એ આદિવાસી સમાજના નથી બની રહ્યા, એ ભાજપના દલાલ બની રહ્યા છે. અને ભાજપના કોઈ મુખ્યમંત્રી આવ્યા અહીંયા એના નેતા માટે? જોરથી બોલો, આવ્યા? બીજા કોઈ પાર્ટીના નેતા આવ્યા? મિત્રો માનનીય અરવિંદ કેજરીવાલજી ને એટલી બધી આદિવાસી સમાજની ચિંતા છે. વારંવાર અરવિંદજી એવું કહેતા હોય છે કે જલ્દી સરકાર 27માં સમાજ બનાવે અને સમાજને પૈસા એક્ટ લાગુ કરીને સમાજના ચરણોમાં ધરી દેવાનો છે. સાહેબ સાથીઓ, આપણે એક વાતને સમજવી પડશે કે ભાજપની સરકાર વારંવાર શા માટે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરીને જેલમાં પૂરે છે? કારણ કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે. એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજનો યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો. આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરના ખેડૂતો, પશુપાલકો, રત્ન કલાકારોએ જયારે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો તો ત્યાં પણ ભાજપને આ વાત ખટકી કે ગુજરાતમાં આ નાના જુવાનિયા ધારાસભ્યો કેવી રીતે બની જાય છે. વર્ષો સુધી ભાજપે ગુજરાતમાં એવી રીતે સરકાર ચલાવી કે જે ગુંડા હોય એ ધારાસભ્ય બની શકે, લફંગા હોય એ ધારાસભ્ય બને, બે નંબરિયા હોય એ ધારાસભ્યો બને,
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટીના માધ્યમથી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં મારી જેવા ચૈતરભાઈ જેવા નાના પરિવારના છોકરાઓ ધારાસભ્યો બનવા લાગ્યા છે. દોસ્તો, આપણે એટલા સામાન્ય પરિવારના માણસો છીએ, એટલા ગરીબ ઘરના માણસો અમે છીએ, સામાન્ય નાના એવા ગામડામાંથી અમે આવીએ છીએ કે ધારાસભ્યનું સપનું તો બહુ દૂરની વાત છે. જો આમ આદમી પાર્ટી ન હોય, જો અરવિંદ કેજરીવાલ ન હોય, તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયતનો સભ્ય ન બનવા દે. દોસ્તો, મુદ્દો એ નથી કે ચૈતર વસાવાએ ગ્લાસ માર્યો કે પથ્થર માર્યો કે ધોકો માર્યો કે આંખ મારી. એ મુદ્દો નથી. મુદ્દો એ નથી કે ગ્લાસ માર્યો કે નહીં. મુદ્દો એ છે કે ચૈતર વસાવાએ ડેડિયાપાડાથી તીર માર્યું અને તીર સરકારની છાતી ઉપર લાગી ગયું છે.